રાજકોટમાં નંબર પ્લેટ વગર વાહન ચલાવતા લોકો માટે મહત્વના સમાચાર છે. શહેર પોલીસ કમિશનરના જાહેરનામાનો હવે પેટ્રોલ પંપ પર અમલ શરૂ થઈ ગયો છે. નંબર પ્લેટ વગરના વાહનોમાં પેટ્રોલ નહીં ભરવામાં આવે અને જાહેરનામાનો ભંગ કરનાર સામે પોલીસ ફરિયાદ પણ થઈ શકે છે. રાજકોટમાં નંબર પ્લેટ વગર વાહન ચલાવતા લોકો સામે હવે કડક કાર્યવાહીનો રસ્તો અપનાવવામાં આવ્યો છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો હવે શહેરના પેટ્રોલ પંપો પર અમલ શરૂ થઈ ગયો છે. નવા નિયમ મુજબ નંબર પ્લેટ વગરના વાહનોમાં પેટ્રોલ નહીં ભરવામાં આવે. જો કોઈ પેટ્રોલ પંપ પર સંચાલકો જાહેરનામાનો ભંગ કરીને નંબર પ્લેટ વગરના વાહનોમાં પેટ્રોલ ભરશે તેની સામે પોલીસ ફરિયાદ થઈ શકે છે. બીજી તરફ પેટ્રોલ ભરાવતી વખતે કોઈ ગ્રાહક તકરાર કે વિવાદ કરશે તો પેટ્રોલ પંપ પર સંચાલકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવશે. પોલીસના આ નિર્ણયનો મુખ્ય હેતુ નંબર પ્લેટ વગરના વાહનો પર નિયંત્રણ લાવવાનો અને વાહનોની ઓળખ સરળ બનાવવાનો હોવાનું માનવામાં આવે છે. હવે રાજકોટમાં પેટ્રોલ ભરાવવા જતાં પહેલાં તમારા વાહન પર નંબર પ્લેટ છે કે નહીં તે ચોક્કસ ચેક કરી લેજો.